મમ્મી એક વાત કહું? હા બોલ ને. આ વખતે રક્ષાબંધનમાં મારા ઘરેથી કાંઈ નહીં આવે. કેમ, શું થયું? હમણાં મમ્મીનો ફોન આવ્યો હતો કે નાની બેનના લગ્ન હજી હમણાં જ થયા છે ને, તો ત્યાં સામાન મોકલાવશે ને બહુ ખર્ચો થઈ જશે, એટલા માટે અહીંયા નહીં મોકલાવી શકે. હા તો એમાં હું કાંઈ વાંધો નહીં. મનીષા, હું આવું છું થોડી વારમાં હો. હા મમ્મી. મનીષા અહીંયા આવ તો. હા મમ્મી. ને રક્ષાબંધનમાં તારા ઘરેથી આવે તો જ તે તારે તહેવાર મનાવવો, એવું થોડું છે? આ મેં બે ડ્રેસ લીધા છે તો રક્ષાબંધનમાં આ પહેરજે. જેમ તું ઈ ઘરની દીકરી છો ને એમ તું આ ઘરની દીકરી જ છો. તું મારી વહુ નહીં, મારી દીકરી છો. હાલ. ઘણા તહેવારોમાં એવું બને છે કે વહુના પિયરની પરિસ્થિતિ ક્યારેક સારી હોય, ક્યારેક નોય સારી હોય, ક્યારેક આપે, ક્યારેક બિચારા નોય આપી શકે. તો સાસરિયાવાળાની ફરજ છે કે ભલે ને ત્યાંથી ન આવે તો અહીંથી એને લઈને આપી દેવું જોઈએ, તો એને ખુશી થાય અને એને એમ થાય કે નહીં, આ મારું તે ઘર જ છે, હું દીકરી જ છું, વહુ નથી. અને હું તો એમ કહું છું કે એના પિયરની કોઈ આશા જ ન રખાય કે ત્યાંથી વસ્તુ આવશે. એ લોકોએ દીકરી આપી છે તો એ આપણા માટે ઘણું છે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને કમેન્ટ જરૂર કરજો.